અરે બાપુ, આ શિવના મંદિરની અંદર ભૈરવસિંહની દીકરી સોનલ તપસ્યા કરી રહી છે અને સાથે ભૈરવસિંહ અને તેમના પ્રધાન પણ છે. તો પ્રધાનજી, બોલો બોલો બાપુ. ચાલો અહીંયા ને અહીંયા આ ભૈરવસિંહ નું મસ્તક ઉતારી અને એમની દીકરી સોનનો વેરાય આજ આપણા દીકરાને વેરાય એનો હાથ લે પ્રધાનજી. કાંઈ વાંધો નહીં બાપુ. હારે ભોબી જાજો કાયોર. આજે સોનને લૂંટવાનો હાને ભૈરવસિંહને મારવાનો વિચાર પણ મનમાં ના લેતા, કારણ કે ભૈરવસિંહનું અભિમાન કેટલું છે. કદાચ સવાલા તને ખબર નહીં હોય, હારે ભૂખ મારું ને તો ઉડાડી દઉં ડુંગરા. એ અભિમાન છે મારું. અરે કાળનો મહાકાળ એટલે ભૈરવસિંહ નામ છે મારું. અરે ભૈરવસિંહ, આજ કાયર આ છબાલો નહીં, કાયર તો તું છો ભૈરવસિંહ. એટલા માટે આ છટકીને ચાલો ગયો. પણ એટલું યાદ રાખજે, આજ એટલું યાદ રાખી લેજે છબાલા, કે સૂર્ય સામે ધૂળ ઉડે તો સૂર્ય ઝાંખો થતો નથી. અરે સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય ઝાંખો થતો નથી. એમ તારા જેવા ભૈરવસિંહ થી આ છબાલાનો વાડ વાંકો થતો નથી. હારે વાત તો તારી મુદાની છે, કાયરની કોઈ વાત નથી. અરે સબાલા, પણ આ સિંહની છે પથારી, એમાં તારા જેવા શિયાળવાની જાત નથી. અરે સિક્કા પડે મુજ નામના, સિક્કા પડે મુજ નામના રણતણા મેદાનમાં. અરે હાક સાંભળી સુરવીરની આજે શ્રી ધ્રુજે છે વનમાં. હારે સબાલા, ખેલ છે કાંડા તણા, કઈ ભૈરવસિંહ હાથમાં ચૂડીઓ પહેરી નથી. અરે મર્દ હોય ને તો આવી જજે મેદાનમાં, કઈ ઢીંગલા પોતિયાની રમત નથી. અરે ભૈરવસિંહ, તો આજ મરદના પાણી તો મેદાને મપાઈ જાય તો થઈ જાય હાબજો. હારે સબાલા, તો તું પણ થઈ જા હોશિયાર. કા તો સોનગઢનો યુવરાજ સબાલો નહીં, અને કા તો ગઢ લોહાણનો ધણી રાજા ભૈરવસિંહ નહીં. ઠેકાય છો ખાડા અને ઠેકાય છો ખબુસિયા. આજે સમુદ્ર ઠેકવાની તારે વાર છે. અને આજ તારા ગઢ લોહાણની સામે આજ આ છબાલાની તલવાર છે. હારે સબાલા, આજે મોઢે ધરી મૂછ તે મૂછમાં હજી પાણી નથી. અરે સબાલા, મોઢે ધરી મૂછમાં હજી પાણી નથી. અરે હાથમાં છે શમશેર, પણ શમશેર હજી સબાલા તે ચલાવી જાણી નથી. અરે ભાગ કાયર, આજે ભાગીને ક્યાં જાય છે? ભાગ કાયર, આજે ભાગીને ક્યાં જાય છે? તારી જિંદગીનો છેલ્લો અંત હવે અહીંયા જ પૂરો થાય છે. અરે વર્ષે તીર શમશેર, અરે વર્ષે તીર શમશેર, ફુવારા લોહીના થશે. અરે સબાલા, આજે ભૈરવસિંહ સામે આવ્યો છે તો કટકા તારી કાયાના થશે. અરે થઈ જા આ બધો ભૈરવસિંહ. તો અરે સબાલા, તો તું પણ થઈ જા હોશિયાર. હર હર મહાદેવ. આ ભૈરવસિંહને તો મોતની પથારીમાં સુવડાવી દીધો. અને કદાચ ને જો જીવતો હોય તો બે ઘા તમે કરો પ્રધાનજી. આ લે. આ
એ બાપુ મારા બાપુને પાડી ઓએ તારા કે કઈ છે મારા બાપુને મારી નાખ્યા તો મારી નાખ્યા મરી ગયો તો મરી ગયો હવે હું મને દૂધ કોણ પાઈશે એ હવે તારે બીજું કઈ ગોતવાનું હવે નોકરી હાલ આપણે નોકરીએ રાખવા 50 રૂપિયા મહિનાનો પગાર કેને તને બાપુ આ તો હાસુ કા ગયો બાપુ હાથા હોતી હોય કે બાપુ હાથા હોતી હોય બાપુ આમાં હે થોડુંક ડગે એવું વારું ડગે હો બાપુ હમણાં બાપુ કઈક શિયાળા ને શી કરતા હતા બાપુ ટરી ગયા આતા હોતી હોય કે માં નથી કરતી હાલવાઈ ગઈ ડોસી બાપુ બાપુ અહીંયા જગ્યા ન હોય તો આવતા રહીજો અરે આજ દુશ્મનોએ દગેથી મારા પિતાશ્રીને મોતના ઘાટ પુગાડ્યા. આજે જંગલની અંદર આજે મારો કોણ સહાય થાય તો મારા ગુરુદેવને યાદ કરું, જરૂર મારી રક્ષા કરશે. અરે આજે દીકરી બોલાવે ગુરુદેવ આવજો. અને આવો તમે જંગલની મોજાર ગુરુદેવ મારા. આજ દીકરી બોલાવે ગુરુદેવ આવજો. જય ગુરુદેવ. અરે ગુરુદેવ, આજે દુશ્મનોએ દગીથી મારા પિતાશ્રીને મોતના ઘાટ પુગાડ્યા. હા તો ગુરુદેવ અરે બેટા તું ચિંતા છોડી દે, હમણાં જ તારા પિતાને સજીવન કરીને હમણાં જ હું મોકલું છું. પાકું ગુરુદેવ? હા આશીર્વાદ આપો ગુરુદેવ મને. અને આમ જોવો ગુરુદેવ, રક્ષા કરજો, આવી આફત બીજી વાર ન આવે હો. જય ગુરુદેવ. અરે અરે આ લોહકળનો રાજા ભૈરવસિંહ, લાવ મારી મંત્ર શક્તિ અને અમૃત સાટી અને તેમને સજીવન કરું. અરે તમે મને સજીવન કરનાર કોણ? બાવો બાળીનાથ. અરે તમે મને સજીવન કર્યો હોય ને હા તો આજથી હું તમને ગુરુ ધારણ કરું છું. હા અરે ગુરુજી, હા જો ખરેખર મને સજીવન કર્યો હોય ને હા તો મારે 3 વચનની જરૂર છે. યોગ્ય લાગશે તો આપીશ. અરે ગુરુજી, હા પહેલા વચનની અંદર હા ભૈરવસિંહ નામનો રાજા હતો. હા ભૈરવસિંહ નામનો રાજા મટી હા ભૈરવ રાક્ષસ બનવું હા અને 12 ગાંવ સુધી
મનુષ્ય કે પશુ પંખી જેવી જાતનું રહેવા દઉં. તથાસ્તુ. અરે ગુરુજી, હા બીજા વચનની અંદર ઈ માગું હા કે આ સવાલા કુળનું નાશ કરું. તથાસ્તુ. અને ગુરુજી, હા ત્રીજું વચન ઈ આપો હા. કે મારું ક્યારેય મૃત્યુ ન થવું જોઈએ. અરે બેટા, જન્મ હોય એનું મોત અવશ્ય હોય. ઈ વચન તો હું તને નહીં આપી શકું. અરે ગુરુજી, હા આજ બાર કહું પશુ પક્ષી જેવી જાત ન રહેવા દઉં. મારો બીજો શિષ્ય ક્યાંથી ધારણ થાય? અરે બેટા, આટલો બધો ક્રોધાયમાન થામા. જા, તને 12 ગમની રેખા દોરી આપું છું. 12 ગમની રેખામાં જે મળે તે ખાજે અને 13માં ગૌ પજાવવાની ઈચ્છા ધરાવીશ. ત્યારે તારો ગુરુભાઈ જાગશે, એના હાથે તારું મોત થશે. અરે પ્રધાનજી, બોલો બોલો બાપા. આજે ભૈરવસિંહને તો આપણે મોતની પથારીએ સુવડાવી દીધો. તો એ તો એમ નક્કી જ હતું. લોહાણગઢનું રાજ હવેથી પ્રધાનજી તમે સંભાળજો. આહા, રાજ મળી ગયો. એ વગાડો વગાડો. છબલા 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 છબલા, સાવધાન છબલા, સાવધાન છબલા, સાવધાન છબલા, સાવધાન છબલા, દગેથી મારનાર છબલા, દગેથી મારનાર છબલા, મારનાર છબલા, મારનાર છબલા, હોશિયાર હોશિયાર હોશિયાર. અરે પ્રધાનજી, બોલો બોલો બાપુ. પ્રધાનજી બોલો બોલો. તપાસ કરો કે ડેલી અવાજ શેનો આવી રહ્યો છે. આ કઈક વીક આવે હે. તે હું તો ભાગ્યો. હરે કાયર છબલા, હરે દગેથી મારનાર છબલા. આ ક્યાંથી આવે હવે? અરે પ્રધાનજી, તપાસ કરો અવાજ શેનો આવી રહ્યો છે પ્રધાનજી. એલા એ જી હોય સામે આવને ભાઈ. અરે પ્રધાનજી, જેને આપણે એકવાર મોતની પથારીમાં સુવડાવી દીધો એ ભૈરવ સીતો પાછો આવ્યો પ્રધાનજી. હોશિયાર હોશિયાર. અરે ભૈરવસિંહ, એકવાર તો તને મોતની પથારીમાં સુવડાવી દીધો. અરે હવે હું નહીં, આજ મારો પ્રધાન પણ તને કાપી છે પ્રધાનજી. અરે બકવાસ કરમાં બાલા. અરે ભૈરવસિંહ, એક વાર તો તને મોતની પથારીમાં સુવડાવી દીધો. અરે હજુ બીજી વાર તું શું મોઢું લઈને જ મારી રાજની અંદર આવી રહ્યો છો? હરે કાયર, હરે કાયર, હરે કાયર, હરે બલબલ કરમાં કાયર, તાકાત યજમાન. અરે ભૈરવસિંહ, જેમ ભૈરવસિંહને બતાવી દીધો એમ આજ આ ભેરવાને પણ મોતને ઘાટ જો ન ઉતારી દો અરે તો સોનગઢનો યુવરાજ સબાલો નો કહેવાય. આવી જા, આવી જા. અરે હોશિયાર થા કાયર, હોશિયાર હોશિયાર હોશિયાર. અરે કાયર છબલા, અરે કાયર છબલા, દગેથી મારનાર છબલા, મારનાર છબલા. આજે તારો અને તારા કુળનો નાશ કરું છબલા.